તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. તો ગાઈઝ, અત્યારે વાગવામાં તો ફિટ બહાર થઈ ગયા છે અને હજુ જસ્ટ થોડી વાર પહેલા તમે લોકો ઉઠ્યા અને કેવું કે ફ્રેશ થયા અને ફ્રેશ થઈને તમારી સામે આવ્યા. બટ એની પહેલા હું તમને એક નાની એવી ક્લિપ બતાવું છું. તમને લાગતું ઓળખતું હોય તો જોજો, બાકી ડાયરેક્ટ શિફ્ટ થઈ શકો છો. જુઓ. તો ગાઈઝ, હું તમને બધાને મારી એક વાત શેર કરું. હમણાં થોડા મહિના પહેલા જ છે ને મારા હેર બહુ ડ્રાય રહેતા હતા, બહુ રફ રહેતા હતા, બહુ ફ્રીઝી રહેતા હતા. આમ વેધર ચેન્જના હિસાબે બી એ પ્રોબ્લેમ થઈ શકે, પોલ્યુશન પણ એટલું છે એના હિસાબે પણ થઈ શકે, અને તડકા તો બહુ પડે છે અત્યારે, તમને ખબર જ. તો એના હિસાબે છે ને વાળ બહુ ડ્રાય થઈ જતા તમારા. તો મેં એવું સાંભળ્યું કે હિબિસ્કસ અને કરી લીવ્સ એટલે કે લીમડો, આ બંને મિક્સ કરીને લગાવવાથી છે ને તમારા હેર જે ડેમેજ થઈ ગયા હોય ને રિપેર થવા લાગે. તો મેં કીધું આ રેગ્યુલર બેઝિસ ઉપર તો કઈ રીતે મિક્સ કરીને બનાવું લગાવવું ને. તો મેં ઇન્ટરનેટ ઉપર સોલ્યુશન શોધ્યું અને સર્ચ કર્યું, બધું કર્યું, તો મને સોલ્યુશન ફાઇનલી મળી ગયું. પ્રોડક્ટ છે, જે પ્રોડક્ટ મેં મંગાવી લીધા છે. ગાઈઝ, એ પ્રોડક્ટ છે આ બે પ્રોડક્ટ મેં મંગાવ્યા છે. એમાંથી એક છે મામાઅર્થ હિબિસ્કસ ડેમેજ રિપેર હેર ઓઇલ, બીજું છે મામાઅર્થ હિબિસ્કસ ડેમેજ રિપેર શેમ્પુ. તો ગાઈઝ, આ બે પ્રોડક્ટ મેં મંગાવ્યા હતા. હું ઘણા ટાઈમથી યુઝ કરી રહ્યો છું અને મને રિઝલ્ટ પણ મળ્યું છે. જેમાં આ હિબિસ્કસ ડેમેજ રિપેર હેર ઓઇલ છે, એને તમારે વાળના રૂટ્સ ઉપર એટલે કે મૂળ ઉપર લગાડવાનું, જેનાથી તમારા વાળના જે મૂળ છે એ સ્ટ્રોંગ બનશે અને તમારા વાળ છે એને નરિશમેન્ટ આપશે. અને એની જ સાથે હું યુઝ કરી રહ્યો છું હિબિસ્કસ ડેમેજ રિપેર શેમ્પુ, જે ઓલ્સો તમારા હેરને સ્ટ્રોંગ બનાવે છે અને નરિશમેન્ટ આપે છે. અને આ બંને વસ્તુ તમે એક સાથે યુઝ કરશો તો તમને બમણું રિઝલ્ટ મળશે, મતલબ કે જલ્દી રિઝલ્ટ મળશે. બીકોઝ કે આ હેર ઓઇલ અને શેમ્પુ એ હિબિસ્કસ અને કરી લીવ્સ નું કોમ્બિનેશન છે. અને ગાઈઝ, આ બંને વસ્તુને યુઝ કરવી બહુ જ ઈઝી છે. જે હેર ઓઇલ છે એને તમારે હેરના રૂટ્સ ઉપર લગાડવાનું અને પછી થોડી વાર મસાજ કરવાની, અને દેન પછી તમારે શેમ્પુ યુઝ કરવાનું. અને ગાઈઝ, મામાઅર્થની ખાસ વાત તો એ છે કે મામાઅર્થની કોઈ પણ પ્રોડક્ટ જો તમે એની વેબસાઇટ અથવા તો એની એપ્લિકેશન પરથી પરચેસ કરશો, તે તમારી પ્રોડક્ટને ડાયરેક્ટ કે લિંક કરી દેશે એક પ્લાન્ટ સાથે. એટલે કે તમે પ્રોડક્ટની સાથે સાથે પર્યાવરણ ઉપર ધ્યાન રાખી રહ્યા છો. ગાઈઝ, તમે મામાઅર્થના પ્રોડક્ટ એપ્લિકેશન કે એમની વેબસાઇટ ઉપર જ નહીં, પણ એમેઝોન, ફ્લિપકાર્ટ, નાઇકા અથવા તો પર્પલ અથવા તો તમારા નજીકના કોઈ પણ સ્ટોર ઉપર પણ તમને ઇઝીલી મળી જશે. અને ગાઈઝ, સૌથી ખાસ વાત કે તમને નીચે દેખાયેલો જે કૂપન કોડ છે મારો, એ યુઝ કરશો તો તમને મળશે 20% નું ફ્લેટ ડિસ્કાઉન્ટ. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે પરચેસ કરી શકો છો. અને હા, સારી વસ્તુ હું રિકમેન્ડ કરું છું, તો જલ્દીથી જઈને પરચેસ કરો અત્યારે. તો ગાઈઝ, હું વાત કરી રહ્યો હતો કે અમે લોકો હમણાં થોડી વાર પહેલા જ ઉઠ્યા. આજે થોડું લેટ થઈ ગયું અને અમે કેશોદ છીએ ને આજે જઈએ છીએ પાછા અમદાવાદ માટે. અને અમદાવાદ માટે એટલા માટે જઈએ છીએ કારણ કે કામ છે થોડું ઘણું, અને કામ પૂરું કરીને ફરી પાછા અમે લોકો આવી જઈશું થોડાક જ દિવસમાં. 4-5 દિવસનું જ કામ છે. વ્લોગ તો ત્યાં બનાવીશ, બનશે તો ડેફિનેટલી થોડા ઘણા તો બનશે જ. બટ કેવું છે કે ત્યાં બનતા એટલા માટે નથી કારણ કે ત્યાં હું પૂજા બંને જોઈએ છે. અને જનરલી ઘરે બહુ ઓછા લોકો હોય છે. મમ્મીને પાછા આખો દિવસ ઘરે હોતા નથી, એવી રીતનું હોય છે. અને અત્યારે અહીંયા રિયો સૂતો છે અને રિયોને આવું મોઢા પર બાંધ્યું છે. એનું રીઝન હું તમને કહું. એમને છે ને અમે લોકો એમને 2 દિવસથી મજા નથી, થોડીક તકલીફ થઈ ગઈ છે એને, અને એ ખાતો નહોતો, ખાવાનું બંધ થઈ ગયું હતું ને એવું બધું હતું ઘણું બધું. અમે લોકો રિસોર્ટ પર ગયા હતા, રિસોર્ટથી આવ્યા પછી અમે લોકો એ ખાવાનું ત્યાં બી નહોતો ખાતો, અને ઘરે આવ્યા તો ઘરે બી નહોતો ખાતો. પછી હું ને ચિંતન ને પૂજા ત્રણેય જુનાગઢ લઈ ગયા અને દવાખાને અને તપાસ કરાવી અને જોયું, ડૉક્ટરે બધું ચેકઅપ કર્યું તો બધી વસ્તુ નોર્મલ થઈ. એને કીધું કે થોડા દિવસમાં નોર્મલ થઈ જશે. અને પછી ડૉક્ટરને પૂછ્યું કે આવું કઈ રીતે થતું હશે એમ, તો કે એના હોર્મોન થોડા અનબેલેન્સ થાય કે થોડા ચેન્જ થાય ને એટલે આવી વસ્તુ થાય. તો મેં કીધું ઓકે. તો પછી ડૉક્ટરે એક સલાહ આપી અમને લોકોને કે આ જે ડોગ છે બરાબર છે, જો તમારે ઘરમાં ને ઘરમાં રાખવાનું હોય તો પછી કે તમે આનું ન્યૂટર કરાવી દો. લાઈક ન્યૂટર મીન્સ કે નસબંધી. તો તમે એ કરાવી દો. બિકોઝ આને આગળ જતાં બહુ પ્રોબ્લેમ થાય જો એ ઘરે ને ઘરે રહેતું હોય તમારે અને બહાર ક્યાંય ન નીકળતું હોય. બરાબર, અમે લોકો બહાર પણ લઈ જઈએ છીએ એને, તો બહાર કેવું કે બીજા કૂતરાઓને જોઈને ભસે છે અને ભસે અને એ લોકો સાથે ફ્રેન્ડલી બિહેવ નથી કરતો. તો ડૉક્ટરનું એવું કહેવું હતું કે જો એ બિહેવ એવી રીતે ના કરી શકતો હોય તો પછી એક કામ કરો તમે કે એનું ન્યૂટર કરાવી દો અને પછી કે થોડો એ સ્ટેબલ થઈ જશે અને તમને બી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એને આ કરાવવાથી શું ફાયદા થાય? ગેરફાયદા તો બહુ ઓછા છે પણ ફાયદા વધારે છે. જો એ ઘરમાં ને ઘરમાં રહેતો હોય તો ફાયદા વધારે છે એના. તો પછી ડૉક્ટરની સલાહ પ્રમાણે અમે એનું ઓપરેશન કરાવ્યું અને ઓપરેશન કરાવીને કાલે જ અમે લોકો ઘરે આવ્યા ને એ જ બધું ચાલતું હતું. ઘરે બધું વોશરૂમ બનતું હતું, તો એના હિસાબે અમે લોકો બ્લોગ શૂટ નથી કરી શકતા અને બધું કામકાજ થોડું ઘણું ચાલતું હતું. તો પછી કેવું એ જ બધું ચાલતું હોય તો હું તમને એ બતાવીને કોઈ મતલબ નથી, બરાબર છે. અને હું ને પૂજા હોઈએ તો પછી પૂજા ને અમે બે તો શું કરે આખો દિવસ વાતો. એટલા માટે પછી મેં કીધું વ્લોગ જ્યારથી બનાવીશ ને ત્યારથી પછી બનાવવાનું ચાલુ કરીશ.
તો એ રિયોનું એ રીતે ઓપરેશન થયેલું છે અને 5 દિવસ અમને ફૂલ કાળજી રાખવાની કીધી છે બિકોઝ એ જગ્યા પર ચાર્જ છે ને તો પણ એને પ્રોબ્લેમ થશે. ડૉક્ટરે કીધું કે મને પ્રોબ્લેમ પછી થશે પણ એને વધારે પ્રોબ્લેમ થશે બિકોઝ બ્લીડિંગ ના તેને વગેરે વગેરે થાય તો પછી કે થોડું રિકવરી કરવું થોડું અઘરું પડી જાય બિકોઝ મોડી રિકવરી થાય. રિકવરી તો થઈ જાય પણ મોડું થાય, મહિનો દિવસ થઈ જાય, કંઈ નક્કી ના કહેવાય બિકોઝ ટાંકા છૂટી ગયા હોય. અમને દિલથી એવા આશીર્વાદ આપ્યા કે તમે લોકોએ કે એક સ્ટ્રીટ ડોગને સાચવો તો એ બહુ જ સારું કહેવાય ને સ્ટ્રીટ ડોગ પાછળ બિકોઝ આ વસ્તુ ગવર્મેન્ટમાં બી થઈ જાત બરાબર છે પણ અમે લોકોએ ગવર્મેન્ટમાં ના કરાવી, અમે લોકોએ પ્રાઇવેટ ક્લિનિક પર કરાવી આ વસ્તુ બિકોઝ કે ગવર્મેન્ટમાં તારીખો આપતા હતા કે તમે આ તારીખે આવો આ તારીખે આવો, પછી એ તારીખ લઈને કોઈ જવાનો મતલબ નથી બરાબર છે. અહીંથી અમે લોકો 35 કિલોમીટર આને લઈને જઈએ, લઈને જવો આને બહુ અઘરો છે બિકોઝ ગાડીમાં બેસાડીએ તો એને બફારો થાય એટલે એ શ્વાસ નથી લઈ શકતો સરખી રીતે અને પછી લઈ ગયા અને ત્યાં લઈને એમને બતાવ્યું તો એને આ જ વસ્તુ સજેશન કર્યું ને બહુ જ સારું કીધું કે તમે લોકો બહુ જ સારા લાગણીવાળા કહેવાઓ કે એક રખડતું કૂતરું તમે ઘરે લાવ્યા અને ઘરે લાવીને તમે લોકો એને પાળ્યું અને આટલું સારી રીતે રાખ્યું એમ નાના છોકરાઓની જેમ જ રાખ્યો એમને અમારા ઓપરેશનના પૈસા બી બહુ ઓછા લીધા બિકોઝ કે એને એવું કીધું કે સ્ટ્રીટ ડોગ છે ને તમે એને સાચવવાની જવાબદારી લો છો એટલા માટે. બાકી સ્ટ્રીટ ડોગમાં જનરલી કોઈ ખર્ચા ના કરે કે જેમને તેમ છોડી દે, રખડતું કૂતરું હોય તો એ કે રખડતા મૂકી દે પણ તમે કે બહુ જ સારા કહેવાય અને બહુ જ લાગણીવાળા કહેવાય કે તમે એ કૂતરા પાછળ આટલો ખર્ચો કરી રહ્યા છો અને પ્લસ કે એને સાચવવાનો નિર્ણય લઈ રહ્યા છો. મેં કીધું યસ કે ઓચિંતાનું જ મળ્યું છે અમને અને અમારે આવી રીતે ઓચિંતાનું છોડવું નથી ક્યારે એને. તો એ જ રીતે વાતચીત થઈ અમારી બધી અને ઓપરેશન બહુ જ સારી રીતે સક્સેસફુલ રહ્યું અને બાની બી તબિયત થોડી લૂઝ છે, બાની બી તબિયત સારી નથી. એને વચ્ચે દવાખાને લઈ ગયા હતા અમે લોકો બટ એને અહીંયા કમરથી આખો નીચેનો ભાગ બધો બહુ દુખે છે અને ચાલી બી નહોતા શકતા. વચ્ચે તો ચાલતા બેસી જતા હતા તો એ રીતની પ્રોબ્લેમ હતી. પણ આજે જવાનું છે એને પણ લઈને દવાખાને એટલે ઘરમાં હમણાં થોડા ટાઈમથી આવું જ ચાલુ છે પણ ખબર નહીં કેમ ઘરમાં નેગેટિવિટી આવી ગઈ હોય ને એવું થોડું ઘણું લાગે છે બિકોઝ પૂજાને પણ એટલું બધું નેગેટિવ દેખાઈ રહ્યું છે. આંખો બંધ કરે તો બી એને નેગેટિવ દેખાય છે અને ઘણું બધું છે અને પૂજા બી ડરે છે અત્યારે, પોતે બી ડરે છે કે મને આ બધું શું દેખાય છે કારણ કે ભગવાનને પ્રાર્થના બી કરે ને તો બી એને ખરાબ વિચારો આવે છે બહુ એટલે એવી રીતનું છે. તો હમણાં થોડી ઘરની સિચ્યુએશન બહુ ખરાબ થઈ ગઈ છે બટ ઇટ્સ ઓકે. તમે લોકો બી પ્રાર્થના કરજો, હું બી પ્રાર્થના કરું છું ભગવાનને કે જેટલું બગડ્યું છે એટલું બધું થોડા જ ટાઈમમાં સરખું થઈ જાય બસ. તો બીજું તો કંઈ છે નહીં સારા ખરાબ સમાચારમાં આટલું છે. તમે લોકો જોતા રહેજો, તમે લોકોનો સપોર્ટ છે એટલા માટે મને થોડું હિંમત છે. બાકી ખરેખર હું બી મારી બી હિંમત તૂટી જાય છે ઘણી વખત કે હું નથી મૂકતો બ્લોગ તો મને જોશે કે નહીં જોવે આ તે વોટેવર કંઈ પણ બટ ઓફકોર્સ તમે લોકો જુઓ તો થેન્ક યુ સો મચ ગાઈઝ, લવ યુ યાર કે તમે બધા મને સપોર્ટ કરો છો આટલો સારી રીતે. તો બસ થેન્ક યુ યાર, લવ યુ. દાદા हाँ ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. कैसे हो? आफ्टरनून થઈ તો તમારે ઉઠવું જોઈએ ને વહેલું. હું આખો રાતે નિંદર ઓછી આવે બરાબર સવાર પડતા આવે તો પૂરું તો કરવું પડે ને. બરાબર. હું કેવું યાર તબિયત કેવી છે? હે તબિયત કેવી છે? તબિયત કેવી છે? સારી છે. સારી છે ને? બધાય પૂછે એટલે હે બધાય પૂછે તમને હા તબિયત કેવી છે એમ? સારી છે. જો આમાં કઈ તકલીફ નથી ને? બસ તો હાથ તો બતાય કેવા લોહી છે બહુ જ. હા દાદાના હાથમાં લોહી તમે જોઈ શકો છો, લાલ હાથ છે એકદમ સરસ મજાના. લાલ ને કાળા થઈ ગયા તમારા હાથ, હે લાલ કાળા હાથ છે તમારા, સરસ હાથ છે એમ. ફૂલ લોહી છે. ફૂલ લોહી છે, ફૂલ લોહી. દાદામાં કાં? હે ફૂલ લોહી છે ફૂલ. અત્યારે 12 વાગે ઉઠે પછી 12 વાગે રાતે 3 વાગે એવી ઉઠવું. જિંદગી હોવી જોઈએ કા? ખાવા પીવાની મજા છે ને. હા પીવું ને આરામ બસ ઈ જ છે ને બસ. બીજું જિંદગીમાં થોડુંક ચાલી લેવાનું બસ બીજું જિંદગીમાં કઈ જોતું જ નથી. સારું રહે સમજ્યા. બરાબર. બધાયની જિંદગી તમારા જેવી હોય તો હે બધાયના જિંદગી તમારા જેવી હોય તો બધાને તો નો જ હોય ને, હોય. સૌના નસીબ પ્રમાણે હોય ને. આપણા નાના છે ને ઈ દાદા કરતા નાના ઉંમરમાં નાના હતા ને તમારા કરતા મારા પપ્પા હા પણ એને જીવને આમ શાંતિ જ નહોતી ક્યાંય. આપણા દાદાને જેટલી શાંતિ એટલે બધાયની ચિંતા કરે આ તે એવું બધું. બધાય એટલે બધાયની ઉપાધિ કરતા એ બધાયને સારું છે ને તો એ બધાયની ચિંતા કરતા. એમાંય મીના માસી ઓફ થઈ ગયા પછી તો એ હાવ એટલે હાવ બે માણસ હાવ આમ નખાઈ ગયા હતા પોતે.
આમ જરા એના શરીરમાં જીવ જ નહીં. કારણ કે એક દીકરી વહી જાય એટલે મા બાપને તો થાય ને, બીજા કોઈને બીજા બધાને તો ઠીક, પણ મા બાપને એના સંતાનને ને એના જે ભાઈ બહેન હોય એને તો બહુ જ થાય, બહુ યાદ આવે. મીનાબેન તો હાવ નાની ઉંમરમાં જ. એટલે એમ થોડુંક વધારે એને આઘાત લાગ્યો. તે દિન આ બીમાર જ રહેતા, એને યાદ કર્યા કરે, ચિંતા કર્યા કરે, એના દીકરાની ચિંતા કર્યા કરે કે દેવનું ધ્યાન રાખજો, દેવનું ધ્યાન રાખજો. નસીબી કે રિયા હા ખવડાવી દીધું, દવાઈ પીવડાવી દીધી, એને દવા લગાડી દીધી, પીવડાવી દીધી, આઈસ્ક્રીમ ખવડાવી દીધું, બધું થઈ ગયું. હવે સાંજે જ કરવાનું. હા હવે સાંજે ને અત્યારે જમવાનું આપવાનું. પાતળો થઈ ગયો એ પાતળો નથી લાગતો, ઓછો થઈ ગયો, ઓછો થઈ ગયો ને, વજન ઓછો થઈ ગયો એવું લાગે. ગાઈઝ અત્યારે જમવામાં શું છે પૂજા તમને કહેશે. સોરી નહીં કે, ચલો છોડો. હવે એવું બતાય માં વાહ ખાલી કુકર હવે તમને બતાવવું પડશે. અત્યારે હું બોલું, ભરેલ રીંગણા બટેટાનું શાક, ગુંદાનો સંભારો, ભાત, છાશ, રોટલી. બરાબર, ચલો સરસ મજાનું જમવા માટે બધા બેસી ગયા છે અમે લોકો. ચલો તો જમી લઈએ મસ્ત. તો ગાઈઝ અમે લોકોએ જમી લીધું. જમીને અમે લોકો બધું કામ બામ મમ્મી ને પૂજા ને બધાએ પતાવી દીધું અને બસ હવે શાંતિથી બેઠા છીએ. અને ઓહો હો મમ્મીએ કામવાળા બેન રખાયા છે તો પણ મમ્મીએ ઠામ ઉઠક્યા આજે. તો ખાઈ ને ખાલી થોડીક સરખી બેસ. તું પણ એમને લઈ લે, તું કરું તો આવું કેમ? ખાલી એના જે મોડું થાય બહાર જવાનું હતું એટલે મેં લઈને પણ બિચારીને થોડીક ટેન્શન ઓછું એટલા માટે. ક્યાં વાત છે? થોડીક દયા એને આપણી દયા આવે, આપણે થોડીક એને દયા ખાવી જોઈએ. એટલે કામવાળા બેનની દયા તમે ખાવ છો એમ? આવી જ પડે ને. અચ્છા, કેટલાને કહી મેં બધા કમેન્ટ કરજો. બરાબર, સરસ. ચલો કઈ વાંધો નહીં, કમેન્ટ તો કરી દેશે એ લોકો. ગાઈસ ચિંતન રોઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. અરે રોમા ભાઈ, અરે રોમા મોટો ભાઈ અને કે આ તો કેક ખાવા લાગ્યો તો પેલા બિચારો કે મેં નહીં ખાધી. રાજુ કેમ નામ પડ્યું છે પૂજા? ખાલી ખબર નહીં, જોઈને રાજુ જેવો લાગે છે. તને જોઈને તું તો તીકુ જેવી લાગે. પછી આવી રડશે. પૂજા તો કઈ જુઓ, પૂજા તો જુઓ કેવી લાગે આમાં. આની ક્લિયરિટી હારી જ છે. હું કેવી મસ્ત લાગુ જો. એટલે ક્લિયરિટી હારી એમની. પૂજા તો હાવ થર્ડ ક્લાસ લાગે. પૂછું તું થર્ડ ક્લાસ, ઓકે? હું તો આપણે બે બસ. ના ના, આમાં હારી લાગે પાછી. ઓકા હું સરસ જ લાગુ છું. તમે ઓલા સિરીઝ બનાવતા ને છપરી લાગો. શું છોકરી? તું છોકરી. સારું ચલો. પાછી છોકરી દેખાડો. એક જ છોકરી દેખાડો જો કે. કોણ? ચિંતન છોકરી. જો હમણાં લઈ લે. જો બાજે રિયો, બાજે રિયો બાજે જો. રિયો કઈ બોલતો નથી, બાકી રિયો તો હા કરવા મને. કઈની આઈસ કેવું હશે, આપણે એને ઝૂમ કરીને હું એડિટિંગ કરીશ પર્સનલી. એવું? હા, મને ચપરી કે ઈગો હટ થઈ ગયો. મને ચપરી કે અને પાછળ કપડા વગર બેઠો છે. પૂજા ક્યુટ લાગે નહીં? નહીં ક્યુટ લાગે. હવે મને લાગ્યું ક્યુટ લાગે તો. ઓહો આઈ એમ બિગ. અરે આઈ એમ. તો શું બનાવતા હતા આપણે? બાને લઈને અમારે જવાનું છે અત્યારે હોસ્પિટલ. આપકી તબિયત कैसी है? अच्छी नहीं है. क्या दुख रहा है आपको? हाँ? એ પેર દુખ રહા હે. ये पैर? હું तो कहूँ पाँव એટલે ઓલું ब्रेड નો पाँव. क्या आपको ऐसे मूछ बूछ हुआ ऐसे उग गई है ना, इसीलिए थोड़ा तकलीफ हो रहा है आपको. हैं? તમે તો મૂછું વાળા છો ને બા? મૂછું વાળા બા. क्या हो रहा है? बैठ नहीं सकती. कोई बात नहीं. अभी बेल्ट नहीं पहनते हो तो बैठ नहीं ही पाओगे ना. તો વહુ તરીકે પૂછું કઈ કામની નહીં. ખાવાનું બનાવવાનું કઈ તો બી રોટલી નહીં આવડતી. ઓલું લોખંડની પ્લેટ તો અહીંયા છે.
તને કઈ નહીં આવડતું પૂછે શું કરે છે તું? ખાવાનું બનાવવાનું નહીં આવડતું, બેલ્ટ પહેરવાનું કીધું તો કે એ નહીં આવડતું. તને કે આવડતું જ નહીં જિંદગીમાં, તો તને આવડે છે શું? ખાતા ને સૂતા. અરે અરે ભગવાન ભગવાન, આવું સાસરું મળ્યું તને, તું હે ને નસીબ વાળી કહેવાય. કચરા પોતું કરી લઉં છું. કચરા પોતું તો કામ વાળી કરી લે. હા તો પછી કરાઈ દે ને, મારું શું કામ છે? તો હું બેસીશ. હા એટલે તો કહું, સમજે? એટલે તું કંઈ કરી નહીં શકતી. એક વખત મેં રોટલી બનાવવાનું કીધું તો રોટલી આવું સોડિયા જેવી તો રોટલી બનાવી. આમ તોડવી પડે, માંડ માંડ તોડવી પડે. એવું છે ગાઈસ, મારી રોટલી તમે 5 મિનિટની અંદર ખાઈ શકો, ખાઈ લો તો બરાબર છે, પછી તમારાથી નહીં તૂટે. એ તો અને હું આવું ક્લેમ કરું જ છું. એટલે આવું ના કરાય. આ બધું તને પહેલા ખબર હતી, બરાબર? મને નથી ખબર. તને ખબર હતી. તને હારું તારે પહેલા નક્કી કરી લેવા કે તારે આ વાઈફ ચાલશે કે નહીં. નહીં ચાલે તો અત્યારે એવું તો કઈ નહીં આપણને તો પછી- ફોટો તો આપણી ફેમિલીને કહું છું કે તું કેવી છે એમ. એટલે 11 વાગે પૂજાને ઓલા સોરી 10 વાગે પૂજાને ઉઠવા મળે છે એટલે એ બી સારું કહેવાય. 7 વાગ્યા ઉઠવાનું ટેવ પાડી દેવાની. હું તો ઘરે જ રહીશ. લગન પહેલા તો તું બધી નવી નવી હોય ને 6 વાગે ઉઠી નાઈ ધોઈ સીધી રસોડામાં કરી જાય. પણ તું નવી નહીં જૂની થઈ ગઈ ને હવે. હો કેવો બા? પેલા ઉઠીને બાથરૂમમાં જવાય, નાઈ ધોઈ કમ્પ્લીટ થાય પછી રસોડામાં જવાય. બરાબર, પણ એ તો રસોડામાં જ નહીં જતી. આપણે તો એવી જ ટેવ છે એટલે તારે મારો વારસો રાખવાનો. અરે અરે મારે તો ઉઠીને બેઠી જોઈએ. બેઠી જોઈએ. ઓહો કઈ નહીં guys, હું એટલી સક્ષમ બની જઈશ ને કે મારે કઈ કામ જ ના કરવું પડે અને પછી હું બધું કામ કરાવી દઈશ કોની પાસે? કામવાળા પાસે. અભી શું કરે? આ કામ કરે છે કઈ? કોકો કોલ કર દેખાતી ખોખો કોલ કરતી દેખાતી. હું જ કરતો હું. આ તો અઘરું આવી ગયો ભાઈ. તું તો बाकी तो मुझ करते होगी. सब क्रेडिट उसने ले लिया तेरा भाई. એવું તો છે નહીં guys કે હું કઈ કરાવતી નહીં, હું થોડુંક કરાવું છું. કઈ વાંધો નહીં, કઈ વાંધો. થોડુંક કરાવું. હા તો But કરાવ. હું ક્યારેય કમિટમેન્ટ નહીં આપી શકું એ વસ્તુની કે ભાઈ હું તો કામ કરીશ, કારણ કે મને ખબર છે મારા લક્ષણો એવા નથી. લક્ષણો ખાલી આરામ કરીને હોવાના એવું જ છે કે હું કામ કરવા માટે નહીં બની, મારે કંઈક મોટું કરવાનું છે. છે. ચંપલ નથી પહેરવા ચંપલ તો પહેરવા પડે. મારા હારું. ચલો પહોંચી ગયા છે. આ ભટ્ટો આવી રીતે છે. આ બધાને અહીંયા નીચે ઊભું રહેવું પડ્યું બીકોઝ લિફ્ટ નું કામ કંઈક ચાલુ છે. 3rd ફ્લોર ઉપર આખી હોસ્પિટલ આવેલી છે. ક્યારેય મારો ફોટો તો રાખ્યો જ નહીં એકલીનો. યસ અહીંયા જો પોટી પડી ગઈ ને બ્લોગમાં પોટી પડી ગઈ ને. હા પોટી પડી ગઈ બ્લોગમાં. જો આવી ગયા. ગાઈઝ લિફ્ટ ચાલુ થતાની સાથે જ અમે લોકો આવી ગયા છે ઉપર અને અંદર જવાનું છે પણ બેઠા છે બહારની સાઈડ. વારો આવે પછી અમે લોકો અંદર જઈએ છે. બાના ચહેરા ઉપર તો સ્માઇલ દેખાઈ રહી છે. દાંત કાઢવા. હાલો 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 ચલો ધીરે ધીરે. તો ગાઈઝ ડૉક્ટરને બતાવ્યું છે અત્યારે અને ડૉક્ટરે કીધું છે કે થઈ જશે સારું. ફરી પાછી એને દવા આપી છે. ઉંમર પણ બહુ વધી જાય તો પછી બહુ તકલીફ કરાવડાવે એમ. મોટો આવે તો મરવું કેમ? દવા લેવા જાય છે. દવા લઈને ઇન્જેક્શન આપીને જઈએ છે ઘરે. તો બસ તો કંઈ નહીં, આજના વ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મજા આવશે મને પણ અને તમને પણ. તો મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ. અને જો તમે પર્સનલ યુઝમાં એની પહેલાં હું તમને એક નાની એવી ક્લિપ બતાવું. જો તમને ઇન્ટરેસ્ટ તો ગાઈઝ બસ કંઈ નહીં હું વાત કર તો ગાઈઝ